Painted, Painless Learning. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.8 એની અંદર જોઈએ કે શું કીધું છે આપણને સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. હવે સમજવાનું છે ભાઈ, બરાબર ને? તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો પણ હોય છે. હવે આને આ પ્રમેય ક્યાં તો તમને અહીંયા સુધી જ પૂછાય અથવા આખું પૂછાય, બરાબર ને? અહીંયા સુધી પૂછાય, બે રીતે શક્યતા છે એક્ઝામની અંદર. તો આપણે સમજી લઈએ કે કવિ કેવા શું માંગે છે. કવિ એવું કહેવા માંગે છે કે આ ત્રિકોણ એબીસી છે, તો બીસી ને સમાંતર ડીઈ દોરેલું છે. તો અહીંયા જે છે આપણે પેલું સાબિત કરવાનું છે કે શું છે, મધ્યબિંદુને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે આ જે બીસી છે એને સમાંતર ડીઈ છે, આપણે આ સાબિત કરવાનું છે. અને ડી જે છે એ બી નું મધ્યબિંદુ છે, ઈ જે છે એ એસી નું મધ્યબિંદુ છે, બરાબર? એટલે આપણે સાબિત શું કરવાનું? ડીઈ સમાંતર બીસી. આ એક વસ્તુ સાબિત કરવાની છે. બીજી વસ્તુ આપણે એ સાબિત કરવાની છે કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય, એટલે ટૂંકમાં આ ડીઈ છે ને એ બીસી કરતા અડધું હશે, એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે બીસી 10 હશે તો ડીઈ 5 હશે, એટલે ડીઈ અડધું હશે, બરાબર ને? 5 એટલે અડધું, બીસી એટલે આખું. તો આપણે એ સાબિત કરવાનું છે ડીઈ બરાબર 1/2 બીસી. મધ્યબિંદુનો પ્રમેય આવડે તો આપણને સ્વાધ્યાય 8.2 આવડે. જો આ મધ્યબિંદુનો પ્રમેય ન આવડે તો સ્વાધ્યાય 8.2 આવડે નહીં, આ ધ્યાન રાખજો. ઓકે, પક્ષ ત્રિકોણ એબીસીમાં એ બી નું મધ્યબિંદુ ડી અને એસી નું મધ્યબિંદુ ઈ છે. આમાં કાંઈ અઘરું છે? મેં લખી નાખ્યું છે. જે સાબિત કરવાનું છે તમને સમજાવી દીધું. હું સાબિત કરવાનું છે ડીઈ સમાંતર બીસી અને ડીઈ બરાબર 1/2 બીસી. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના સાબિત કરશું? સાબિતીમાં આપણે સીએફ સમાંતર એબી દોરવાનું છે. આ જે છે કે ને એબી ને સમાંતર જે છે એ સીએફ દોરી આપણે આવડી આ લાઈન જે તમને દેખાય છે, બરાબર ને? કે 2-4 વખત દોરી છે એટલે આડી થઈ ગઈ. આ સીએફ સમાંતર દોરી. પછી શું કરવાનું છે? ઈ અને એફ ને જોડી દેવાનું છે. તો આપણે લખી નાખ્યું ભાઈ કે સીએફ એબી સીએફ સમાંતર એબી દોરો અને ઈ ને એફ સાથે જોડો. ડીઈ ને આ ડીઈ હતું એને એફ સાથે હું કરી દીધું, જોડી દીધું. ઓકે, હવે કાંઈ નથી કરવાનું મારા ભાઈ. આપણે જેમ કરતા હતા ને એમ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. હવે આ બે ત્રિકોણના નામ કેવી રીતના લખશું? મેં ત્રિકોણના નામ એટલે રફ કર્યા કે તમને ખ્યાલ આવે કેમ લખવાનું છે. ત્રિકોણ જો આનું નામ કેમ લખવાનું છે? એ ઈ ડી આપણે લખીએ છીએ. શું લખીએ છીએ? એ ઈ ડી બરાબર ત્રિકોણ. અહીંયાથી આપણે કરીએ સીઈ એફ, ત્રિકોણ સીઈ એફ બરાબર. અને ત્રિકોણ સીઈ એફ માટે લખી નાખ્યું. આ બે ત્રિકોણ આના પછીના પ્રમેયની અંદર એટલે કે 8.9 ની અંદર આપણે એકરૂપ સાબિત કરવાનું છે. એટલે જે અહીંયા હશે એ જ ત્યાં કરવાનું છે, એટલે ધ્યાન રાખજો. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કેમ કરવા? તો નાના બાવને ખબર પડે. આ અંતયુગ્મ કોણ થાય? એટલે આ ખૂણો 1 અને આ ખૂણો 2, આ બે ખૂણા કેવા હોય? સમાન હોય. ડી એ ઈ બરાબર ઈ સી એફ. તો અહીંયા લખ્યું ભાઈ ડી એ ઈ બરાબર ઈ સી એફ, બરાબર. આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ કે ભાઈ આવડા સામસામેના ખૂણા, સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય, અને અભિકોણ કહેવાય. નામ કેમ લખશું? એ ઈ ડી અને સી ઈ એફ. ઈ વચ્ચે આવો જોઈએ તો અહીંયા લખ્યું ભાઈ ખૂણો એ ઈ ડી ઇઝ ઇક્વલ ટુ સી ઈ એફ. હવે બીજું અહીંયા ધ્યાન રાખજો ભાઈ. હવે ઈ જે છે એ મધ્યબિંદુ છે એસી નું, આપણે દાખલામાં કીધું જ છે, ઉપર જ કીધું છે મધ્યબિંદુઓ, બરાબર. ઈ એ મધ્યબિંદુ કોનું? એસી નું. તો એ ઈ બરાબર ઈસી, એટલે આપણે લખ્યું એ ઈ બરાબર ઈસી, બરાબર. શું લખશું ભાઈ? તો કે ઈ એ એસી નું મધ્યબિંદુ છે. તો 3 વસ્તુ મળી ગઈ. આ ખૂણો મળ્યો, આ ખૂણો મળ્યો અને આ મળી બાજુ, બરાબર ને? તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. ત્રિકોણ એ ઈ ડી એકરૂપ ત્રિકોણ ઈ એફ સી, ત્રિકોણ ઈ એફ ઈસી એફ, સોરી ઈસી એફ. કયા નિયમથી? ખૂબ આખું. આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો. હવે ભાઈ બે ત્રિકોણ એકરૂપ છે, બરાબર ને? આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો આપણે એવું કહી શકીએ, બે વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1 જો ધ્યાન રાખજો, પેલી વસ્તુ શું સિમ્પ્લિસિટી થી સાબિત કરવાની છે? આવડી આ બાજુ એડી અને આવડી આ બાજુ સીએફ. આ બે બાજુ હરખી થાય તો કે હા થાય ને ભાઈ. તો એડી બરાબર સીએફ, સિમ્પ્લિસિટી. પછી બીજી બાજુ જે આપણને આગળ કામ આવવાના છે બીજા પરિણામ માટે, ડીઈ આવડી આ લાઈન બરાબર ઈ એફ. આ બે થાય તો આપણે લખ્યું ડીઈ બરાબર ઈ એફ, સિમ્પ્લિસિટી. ઓકે,
હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા જે છે આપણે પેલું પરિણામ ગોત્યું ને AD ઇઝ ઇક્વલ ટુ CF, એનો ઉપયોગ હમણાં કરવાનો છે, કારણ કે પહેલા આપણે આ સાબિત કરીએ છીએ. એને આપણે કહી દીધું પરિણામ 1. આગળ વ્યા જાય, પરિણામ 1 મળી ગયું. બીજું પરિણામ જુઓ. હવે થોડુંક ધ્યાન રાખો, આપણે લખેલું જ છે દાખલામાં. શું લખેલું છે? આપણે એવું લખ્યું છે દાખલાની અંદર કે D એ B નું મધ્ય બિંદુ છે. તો કે હા સાહેબ, તો આપણે એવું કહી શકીએ AD ઇઝ ઇક્વલ ટુ DB. તો કે હા કહેવાય ને સાહેબ. તો અહીંયા લખ્યું AD ઇઝ ઇક્વલ ટુ DB, D એ મધ્ય બિંદુ છે. આને કીધું પરિણામ 2. તો હવે જરાક ધ્યાનથી પરિણામ 1 ને જુઓ. અહીંયા AD બરાબર CF છે. પરિણામ 2 ને જુઓ, AD બરાબર BD છે અથવા તો DB છે. તો 2 માં AD આવ્યું. આમાં AD બરાબર CF, આમાં AD બરાબર DB. તો આપણે પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકીએ કે ભાઈ CF એટલે કે અહીંયા આપણને પરિણામ 1 માંથી CF લીધું અને બીજા પરિણામમાંથી DB લીધું, એ બંને સરખું થાય. તો કે હા સાહેબ થાય. આપણે કીધું એને પરિણામ 3. બરાબર. બીજી વસ્તુ, આ CF છે ક્યાં? તો કે CF કાકા અહીંયા છે. એને યલો લાઈન કરીએ. CF કાકા ક્યાં? તો કે અહીંયા. ઓકે. પછી ભાઈ આ DB ક્યાં છે? તો કે DB અહીંયા છે ભાઈ. હા ભાઈ. તો આ બે સમાંતર થઈ પાછી છે ને સામ સામે. તો આપણે લખ્યું ભાઈ CF સમાંતર BC. તો આ મળી ગયું પરિણામ 4. હવે આ બે બાજુ હરખી છે, બે બાજુ સમાંતરે છે. મતલબ એવો થાય કે આ જે ચતુષ્કોણ બને છે DBCF, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો આપણે લખ્યું ભાઈ BDCF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની બીજી બાજુ એટલે કે આવડી આ સાઈડ, આ આખી DF સમાંતર શું થાય? BC થાય કે ન થાય? તો કે સાહેબ થાય ને, DF સમાંતર BC થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અગર આ બે બાજુ સમાંતર છે તો એની બીજી બે ઊભી લાઈન સમાંતર હોય તો બે આડી લાઈન સમાંતર હોય. એટલે આપણે અહીંયા લખ્યું ભાઈ DF સમાંતર BC. કોઈને કઈ ડાઉટ? તો હવે આ DF ની બદલે હું ખાલી અડધી લીટી લખું તો DE સમાંતર BC હાલે? તો કે હાલે જ નહીં સાહેબ, એ તો સમાંતર જ કહેવાય ને. એટલા માટે આપણે લખ્યું DE સમાંતર BC. તો પેલું સાબિત થઈ ગયું. જો આપણને એમ પૂછવું હોય કે સમાંતર છે તો અહીંયા લગી કરી નાખવાનું, પૂરું, પ્રમેય પૂરો થઈ ગયો. પણ આગળ એમ કીધું હોય કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય તો હજી ગાડી આગળ લઈ જવાની. હવે જુઓ આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયા જે લીધું હતું ને DF ઇઝ ઇક્વલ ટુ BC ઉપર, એ મેં ફરીથી લખ્યું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેની સામસામેની બાજુ સમાંતર હશે અને સમાન પણ હશે. એટલે આપણે લખ્યું DF એટલે કે આવડી લાઈનનું માપ જેટલું હોય એટલું જ તે BC નું હોય. એટલે કે BC 10 છે તો DF એ કેટલું હશે? 10 જ હશે. DE ની વાત નથી કરતો, આખી લાઈનની વાત કરું છું. DF કારણ કે સમાંતર હોય તો સમાન પણ હોય. એટલે આપણે લખ્યું DF બરાબર BC. પણ DF લાઈનના બે ભાગ પડે. પહેલો ભાગ કયો? તો કે પહેલો ભાગ આવડો DE નો વત્તા બીજો ભાગ કયો? તો કે EF નો. આપણે લખ્યું DE વત્તા EF બરાબર BC. હમણાં જ આપણે જોયું, અહીંયા મેં નીચે સાબિત કરેલું હતું, મેં કીધું આગળ કામ આવશે કે DE બરાબર શું છે ભાઈ? DE અને EF બે હરખું છે. તો આપણે એક કામ કરીએ, DE એમનેમ રાખ્યું, EF ની જગ્યાએ શું કહેવાય DE લખી નાખ્યું, કારણ કે બે હરખું જ છે એટલે બરાબર BC. તો DE બે વખત થઈ ગયું એટલે 2 DE બરાબર BC. બે ગુણાકાર સાબાજુ હોય તો ભાંગાકાર એટલે DE બરાબર 1/2 BC. પ્રમેય થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો, આ મધ્યબિંદુ પ્રમેય છે. મધ્યબિંદુ પ્રમેય ક્યાં? તો આખો લખવાનો, ખાલી સમાંતર છે ત્યાં લગી પૂછે તો અહીંયા સુધી જ કરવાનું. તો અહીંયા પ્રમેય તમારો થઈ ગયો ફિનિશ. અને મધ્યબિંદુ કે તો આખું અથવા તો આખું લખેલું હોય તો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય તો પાછું આખું લખવાનું. ખાલી અહીંયા સમાંતર સુધી છે તો અહીંયા સુધી, પણ એમ કે મધ્યબિંદુ પ્રમેય લખો, આખું લખવાનું. અને આ બધું લખ્યું હોય તો એ આખું લખવાનું. પૂરું થઈ ગયું. ડન છે. Painted Painless Learning.